वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा।
આવી રહ્યા છે અહીંયા, તો આપણે એમને તાળીઓથી વધાવી લઈએ. એમની સાથે તાલ સાથે તાલ મિલાવીને આપણે એને તાળીઓથી વધાવીએ. શાળાની વાળાએ પ્રથમ તો આપણે ભગવાન શ્રી રામની જય બોલાવીએ. સિયાવર રામચંદ્ર કી પણ કરવામાં આવે છે. ઉપરાંત સંસ્થા સંચાલિત ગૌશાળા પણ કાર્યરત છે. મિત્રો, આજ રોજ ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત અને પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતના સહયોગથી આપણા ખાંભલા ગામમાં ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માનવંતા મહેમાનશ્રીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો, વડીલો
અને બાળકો તથા ઉપસ્થિત આપ સૌનું સંસ્થા દ્વારા તથા શાળા પરિવાર વતી હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. કૃપા બસ એટલી જ ઈશ્વર થવા દે તો મારા ઘરને મારું થવા દે. ઘણી મહેનત કરી છે જિંદગીભર, બસ હવે પરસેવોને અત્તર થવા દે. તો મિત્રો, કાર્યક્રમની શરૂઆત મંગલાચરણથી કરવા મારા સહયોગી શ્રી ટ્વિંકલભાઈને વિનંતી કરીશ કે તેઓ મંગલાચરણ કરી કાર્યક્રમની શરૂઆત કરે. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરમ તમ શ્રીરામચંદ્રમ શરણં પ્રપદ્યે. શ્રીરામચરણં શરણં પ્રપદ્યે. શ્રીરામચરણં શરણં પ્રપદ્યે. ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને આગળ લઈ જતા આપણા ભારત દેશની શાન એવું શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત રાષ્ટ્રગાન, જે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં વંદે માતરમ એ એક લોકપ્રિય સૂત્ર હતું, તો જેના પટાંગણમાં આપણે આજનો કાર્યક્રમ થઈ રહ્યો છે એવી ખામલા ગામની વર્ગશાળાના વિદ્યાર્થીનીઓને વિનંતી કરીશ કે તેઓ આપણી સમક્ષ રાષ્ટ્રગાન વંદે માતરમ ગીત રજૂ કરશે. પ્રાર્થના એ ઈશ્વર સાથે થતો સંવાદ અને ભાવોની અભિવ્યક્તિ છે, જે આપણને આંતરિક બળ આપે છે. સાચા હૃદયની લાગણી દ્વારા કરવામાં આવતી પ્રાર્થના પ્રભુ પાસે અવશ્ય પહોંચે છે. પ્રાર્થના વ્યક્તિને આંતરિક શાંતિ પૂરી પાડે છે, આંતરિક શક્તિ, ઉત્સાહ અને કાર્યવાહી તરફ દોરી જવાની આશા પણ આપે છે. પ્રાર્થનાથી વ્યક્તિના વિચારો અને ઈચ્છાઓને નિરાશા અને નકારાત્મક લાગણીઓનો પણ નાશ થાય છે. તો આપણી સમક્ષ પ્રાથમિક શાળા ખાંભલાની વિદ્યાર્થીનીઓ પ્રાર્થના રજૂ કરશે. सृष्टि के सतेरे
ચરવર રાખ ભરોસો પોતાના પર, શું કામ શોધે છે ફરિશ્તાઓ? પંખીઓ પાસે ક્યાં હોય છે નકશાઓ, પંખીઓ પાસે ક્યાં હોય છે નકશાઓ, તો પણ શોધી લે છે ને રસ્તાઓ. મિત્રો, આપણી સંસ્કૃતિ એ આદિ અનાદિ સદીઓની જૂની છે અને તે વેદો પુરાણો અને ઋષિ મુનિઓને આધીન રહી છે. આપણી સંસ્કૃતિ એ વિશ્વના અન્ય દેશો કરતા અલગ અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આપણા રોજિંદા જીવનની દૈનિક જીવનશૈલી કે પરંપરામાં કોઈ ને કોઈ રીતે જોડાઈ રહી છે. એટલે જ આપણી સંસ્કૃતિની આગવી ઓળખ પૂરા વિશ્વમાં થઈ રહી છે. મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા, રિવાજો, રહેણી કહેણી વગેરે માનવ જીવનને સુખમય અને આનંદિત રાખે છે. આ પરંપરાઓમાં દીપ પ્રાગટ્યનું એક આગવું વિશિષ્ટ મહત્વ રહ્યું છે. દીપ એ અંધકારમય જીવનને પ્રકાશ તરફ લઈ જાય છે. તો આજના આ શુભ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરવું કેમ ભૂલાય? તો ખામલા ગામના આગેવાન શ્રી બાપજુભાઈ ગાયકવાડને હું વિનંતી કરીશ કે આવી જાય. હેલો. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે દીપ જ્યોતિર્નમોસ્તુતે દીપ જ્યોતિર્નમોસ્તુતે. ખૂબ ખૂબ આભાર મહેમાનશ્રીઓનો. મિત્રો, રત્ન સમાન ક્રાંતિવાળું અખિલ સૂર્યમંડળ સદાકાળ પ્રકાશ આપે છે તથા દરિદ્રતા અને દુઃખોનો નાશ કરે છે. આપનો પ્રકાશપુંજ અમને સૌને પવિત્રતા બક્ષે અને સાથે સાથે સુખ અને સમૃદ્ધિ આપો એવી મનોકામના સાથે દીપની જ્યોત સમક્ષ રાખી ગુરુ મહારાજને નમસ્કાર કરી આપ સર્વ મહાનુભાવોનો અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું. बचकर निकल रही थी जो खुशियाँ आज उन्होंने
સ્વામીજીને વિનંતી કરું કે તેઓ આજના સુપ્રસંગે એમના આશીર્વચનો અને અમૂલ્ય વાણી આપણને પ્રદાન કરે. પૂજ્ય શ્રી અમરીશાનંદજી મહારાજ. છોકરીઓએ બાલિકાઓએ બહુ સુંદર સ્વાગત નૃત્ય રજૂ કર્યું. તેથી સુરતથી આવેલ આપણા મહેમાનશ્રીઓ શ્રી નંદકિશોરજી અને શ્રી નારાયણજીભાઈ તરફથી 500 રૂપિયા અને 500 રૂપિયા ટોટલ 1000 રૂપિયા એમના તરફથી આશીર્વાદ તરીકે મળે છે. આવો બેટા અહીંયા. કઈ એક જણા ચાલો. પગે લાગો. બસ ચલો. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै નમો નમઃ. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतयापतये नमः। मंच पर विराजमान सूरत प्रेम प्रकाश आश्रम सूरत थी आवेल अमरा बड़ील मुरब्बी श्री नारायणजी भाई, नंदकिशोर भाई तथा अन्य सर्वे भक्तजनों, गामना आगेवान અને અત્યંત અમારા સાથે જે આંતરિક સહકાર આપ્યું છે એવા અમારા બાપુભાઈ તથા રાજનૈતિક સંગઠનમાંથી આવેલ બીજેપી તરફથી આવેલ પદાધિકારીગણ, સંગઠન મંત્રી, પ્રમુખશ્રી વગેરે વગેરે જે કંઈ ગયું હોય, અને બ્રહ્મકુમારી આશ્રમમાંથી આવેલ બે બહેનો છે તથા અન્ય મંચ પર વિરાજમાન તમામ અમારા ગંગપુર આશ્રમમાંથી આવેલ સ્વામી વિશ્વરૂપાનંદજી, અમારા શાળા પરિવારના તમામ સભ્યોજનો અને અમારી સામે અહીંયા વિરાજમાન સિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગપાની, સૌને પ્રણામ પ્રણામ પ્રણામ. નમસ્તે, જય સિયારામ. બોલો બધા જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ તો રામની ભૂમિ છે, સબરીની ભૂમિ છે. આપણે 2 મિનિટ જરા રામ નામનું ધૂન લગાવીએ. બોલશો ને મારી સાથે? બોલશો ને? રામજીને યાદ કરીએ તો કલ્યાણ થાય, મંગલ થાય. જ્યાં રામ ત્યાં રામ. બરાબર ને? શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી राम श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. रघुपति राघव राजा सीताराम. पतित पावन सीताराम. श्री राम जय जय राम. श्री राम जय जय राम. मंगल भवनय मंगलहारी द्रवहु सो दशरथ अजीर हनुमान गोसाई. जय 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 हनुमान गोसाई. कृपा करो गुरुदेव
की नाई। कृपा करो गुरुदेव की नाई। कृपा करो गुरुदेव की नाई। कृपा करो गुरुदेव की नाई। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय राम। बोलिए श्री रामचंद्र भगवान की जय। श्यावर रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। गंगा मैया की जय। जय। भारत माता की जय। जय। हनुमान जी महाराज की जय। सदगुरु देव की जय। कृष्ण कन्हैया लाल की जय। भारत माता की जय। મિત્રો, દર વર્ષે પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત અને ભારત સેવાશ્રમ સંઘના સંયુક્ત ઉપક્રમે વર્ષમાં તો આજે આ વખતે અહીંયા જ છે આ કાર્યક્રમ. તો દર વર્ષે અમારા આ જે બધા ભાઈ બહેનો છે એમની એક ભાવના એવી છે કે મારા સમાજના જે બધા ભાઈ બહેનો છે એમને કંઈક થોડીક મદદરૂપ કરવું થવું. ઈશ્વર જો આપણને આપ્યું હોય તો એને વેચીને ખાઓ, એને આપો, વેચો. અને આપવાથી વેચવાથી વધે છે, ઘટતું નથી. શાસ્ત્ર એવું કહે છે કે જે તમે ભોગવી લો છો, ભોગ કરી લો છો, તો એ જ છે ત્યાં ખતમ થઈ જાય છે. પણ જે આપણે આપીએ છીએ, ઈશ્વરને આપીએ છીએ, કોઈકને આપીએ છીએ, એને અનેક ગુણા કરીને ભગવાન જે છે ભગવાન આપણને આપે છે. એનું આ ઉદાહરણ છે. આ જે બધા ભાઈ બહેનો અહીંયા બેઠા છે કેટલાક વર્ષોથી આ કરે છે અને હંમેશા કહે છે કે સ્વામીજી આ કાર્યક્રમ ચાલવું જોઈએ, છતાં પણ એમને ઘટતું નથી, એને ઉલટું વધે છે. એમને એના અનુભવો છે. મિત્રો, મારા જીવનનો અનુભવ છે. વેચવાથી આપવાથી ઘટતું નથી. મિત્રો, આપણો ભારત દેશ દુનિયાની અંદર એક અલગ દેશ છે, અનેરો દેશ છે. દુનિયાના જે બીજા બધા દેશો છે એ ભોગભૂમિ છે, ત્યાં ભોગને પ્રાધાન્ય આપવામાં આવે છે. મારું શું થશે, મેં કેટલું ભોગવી લઉં, નાચું, ગાવું, પીવું, આમ કરું, તેમ કરું વગેરે. પણ અહીંયા ભારત ભૂમિમાં જે છે, તેથી શાસ્ત્રમાં એક વાત છે, ગાયંતી દેવા કિલ ગીત કાની ધન્યસ્તુ ભારત ભારત ભૂમિ ભાગે. શાસ્ત્રો, પુરાણો, દેવો ભારતની ગુણગાન કરે છે કે ધન્યસ્તુ ભારત, આ ભારત જે છે ભૂમિ ભાગની અંદર એ ધન્ય છે. કારણ કે અહીંયા દેવો જે છે અહીંયા બાર બાર જન્મ લેવાની ઈચ્છા રાખે છે. અને જે અહીંયા જન્મે છે એ પુણ્યશાળી છે જ. આપણે કદાચ જાણતા નથી, આપણે કદાચ થોડીક માયા, મોહો, અજ્ઞાનમાં ઢંકાયેલા છે, બેટલાયેલા છે, એટલે આપણે ખબર પડતું નથી કે આપણે બધા ભારત માતાના સંતાનો છે. આપણે કોઈ એ નથી, કોઈ તકલીફ નથી, કોઈ એ નથી. અને મિત્રો, અમારા આ જે એન્કર કરે છે જે ભાઈઓ, એમને કહ્યું ને કે અબજો હજારો વર્ષોથી, લાખો વર્ષોથી જ્યારે આ પૃથ્વી પર કોઈ સંસ્કૃતિ ન હતું, કોઈ વિચાર ન હતો, અને ત્યારે જે છે ત્યારે આ દેશના ઋષિ મુનિઓએ આ જંગલની અંદર બેસીને આશ્રમ સ્થાપીને ઈશ્વરની આરાધના કરી. અને તેથી ઉપનિષદનો એક ભાગ છે આરણ્યક. આરણ્યક એટલે અરણ્યમાં જે એનું એ થયું છે. તો આ આપણી જે સંસ્કૃતિ છે, ગરિમામય સંસ્કૃતિ, સ્વામી વિવેકાનંદજીએ પરદેશમાં જઈને કહ્યું હતું, गर्व से कहो हम हिंदू है, गर्व से कहो हम भारतीय है, गर्व से कहो हम गंगा की संतान है. માટે મિત્રો,
તો ભૂલશો નહીં. આજે આપણે એવું ખબર પડે છે કે આ આપણા જે ભોલા ભાલા આદિવાસી ભાઈ બહેનો છે એને એને લલચાવીને એને કંઈક બીજું બધું ગોટાળો સમજાવીને એનું ધર્મ પરિવર્તન કરે છે. અરે મિત્રો, જે ધર્મ પરિવર્તન કરે છે એ મહાપાપમાં પડે છે. સધર્મે ગીતાકાર કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન સધર્મે નિધનમ શ્રેય પરધર્માત સહિષ્ણુ પરધર્માત ભયાવહ. સધર્મમાં પોતાનું નિધન થઈ જાય, વિનાશ થઈ જાય તો પણ જે છે તો પણ એમાં કલ્યાણ છે. પરો ધર્મ ભયાવહ, બીજા જે ધર્મો છે ભયાવહ છે. મિત્રો, જે તમને આ વિસ્તારના લોકોને, તમારા સગા સંબંધીઓને લલચાવીને ફોસરાવીને કંઈક અલગ ધર્મમાં પરિવર્તન કરે છે, એની ઉદ્દેશ છે તમારું સેવા નથી, તમારું કલ્યાણ નથી, પણ તમને જે છે તમને એ કરીને આ દેશને ટુકડા કરવા માંગે છે. આ દેશને ટુકડા કરવા માંગે છે. આ દેશમાં 190 વર્ષ 200 વર્ષ સુધી આ ઇંગ્રેજોએ રાજ કર્યું હતું, બ્રિટિશારોએ, અને આ દેશને કંગાળ બનાવી દીધું. શોષણ કરીને કંગાળ બનાવી દીધું હતું. અહીંયાથી બધું લૂંટીને લઈ જતા હતા. અને એ અમારા શું ભલું કરવાનું છે? માટે મિત્રો, गर्व से कहो हम हिंदू है, गर्व से कहो हम भारतीय है. મિત્રો, આપણા ઇતિહાસ જરા વાંચો. જ્યારે આ દેશમાં મુસલમાનોનું રાજ હતું ત્યારે જે છે ત્યારે ઔરંગઝેબ જે છે અત્યાચારી રાજા સમ્રાટ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરને બોલાવ્યું કે બોલાવો ગુરુ તેગ બહાદુર. તેગ બહાદુર આવ્યા બાદશાહના દરબારમાં અને કહ્યું કે બાદશાહ બોલીએ, ક્યા બાત હૈ? औरंगजेबे कहूं कि तेग, अगर तुम इस्लाम को स्वीकार कर लो तो ये कश्मीर और ये जो देश है ना, ये सब मैं इस्लाम बना दूंगा, मुसलमान बना दूंगा. तेग बहादुर ने कहा कि महाराज बादशाह, मुझे 1 अठवाडिया का समय दीजिए. ठीक है, 1 अठवाडिया का समय मैं देता हूँ. 1 अठवाडिया પછી જ્યારે તેગ બહાદુર ફરીવાર દરબારમાં આવ્યા ત્યારે औरंगजेबे पूछ्યું, तेग क्या सोच लिया? कि हाँ महाराज, मैं सोच लिया. क्या सोच लिया? बस महाराज, मैं ये सोच लिया कि जिस नाव में बैठकर मैं आधा दरिया पार कर गया, मैं दरिया के बीच में नाव बदलना नहीं चाहता हूं. तेग, तुम क्या कहते हो? क्या कहना चाहता हूं कि महाराज, मेरा जन्म एक हिंदू माता के वहां हुआ है, बचपन से मैं हिंदू हूं, ये हूं, और अभी मैं आपका जो ये है वो मैं स्वीकार नहीं कर सकता हूं. औरंगजेबे कहूं कि तेग, तलवार तैयार है. तेग बहादुरे कहूं कि महाराज, सिर तैयार है. मेरा सिर कट जाए फिर भी मैं धर्म नहीं छोड़ूंगा. ये देश की इतिहास है भाइयों और बहनों. અને આજે પણ જે છે, આજે પણ દિલ્હીમાં જે શીશગંજ ગુરુદ્વારા છે એની પ્રતિતિ પૂરે છે. શીખોના જે 10મા ગુરુ છે, ગુરુ ગોવિંદ સિંહના 2 પુત્રોને, એકની ઉંમર હતું લગભગ 11 વર્ષ, એકનું 13 વર્ષ, અને એને જે છે એને પકડી લેવામાં આવ્યું અને જે આગ્રા જે છે, આગ્રાની જે કિલ્લા છે એ કિલ્લાની અંદર એને ચણી દેવામાં આવ્યું. ધીરે ધીરે ચણતા જાય, ઈંટો ચણતા જાય અને પૂછે કે ઇસ્લામ કબૂલ હૈ? નહીં. ઇસ્લામ કબૂલ હૈ? નહીં. અને આ રીતે ચણતા પૂરા ચણાઈ ગયા અને છતાં પણ પોતાના જે ધર્મ છે, ધર્મ છોડ્યા નથી. અને આવા દેશના અમે સંતાનો છીએ. મિત્રો, અમે તમારા માટે છીએ. તમારે કોઈ તકલીફ હોય તો અમને જરૂર જાણ કરો, તો અમને જરૂર તમને મદદરૂપ થઈશું. પરંતુ કદી ભૂલે ચૂકે પણ તમે હિન્દુમાંથી બીજા કોઈ ધર્મમાં જવાની વિચાર પણ નહીં કરતા. અને જ્યાં જે લોકો આ એ કરે છે એને જે છે ને, અમારા બાબુભાઈ થોડા 2-3 મહિના પહેલાં અમે અહીંયા આવ્યા હતા, સ્કૂલના મકાનમાં અમે બેઠા હતા રોડની અંદર. બાબુભાઈએ પોતાના દુઃખની વાત
हमारी सामने रुजू करी, हमने कहूँ कि स्वामी जी आप जब आएंगे तब हमारे ये जो सब भाई बहन है उसको जरा आप 2 शब्द कहना कि आपकी शायद वाणी में आपकी बोलने से कदाच ये लोग। तो मित्रों आने મને એમને કહ્યું કે સ્વામીજી આ ગામડાની અંદર પણ ગૌ માતાની કતલ થાય છે. અરે બાપ રે બાપ, હે ગૌ માતાની કતલ થાય છે, વિચાર કરો. અરે મિત્રો આપણે તો જ્યારે માના ઉદરમાંથી જ્યારે બહાર આવીએ છીએ અને ત્યારે 5 મહિના 6 મહિના આપણા મા જે છે જન્મદાત્રી જનની એ દૂધ એમના દૂધ આપણે પીએ છીએ, પણ ત્યાર પછી 50 60 70 80 100 વર્ષ સુધી જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી ગૌ માતા જ આપણે દૂધ પીવડાવે છે અને આપણી શરીરનું પોષણ કરે છે. માટે મિત્રો આવા ભયંકર જઘન્ય પાપમાં કદી પડતા નહીં. આજે જે છે આજે વિશ્વની અંદર આ એ થાય છે જે શાકાહાર છે એ શાકાહાર સૌથી શ્રેષ્ઠ આહાર છે. જે માંસાહાર છે એમાંથી અનેક રોગો પેદા થાય છે, અનેક પ્રકારના રોગો પેદા થાય છે. માટે મિત્રો આવા પાપમાં પડતા નહીં. ધરતીમાંથી જે છે ધરતી માતાએ અનેક પ્રકારના અનાજ, અનેક પ્રકારના શસ્ય, ફળ ફૂલ, શાકભાજી બધા ઉત્પન્ન કરે છે, પેદા કરે છે. અરે એક કીડીથી માંડીને એક હાથીને કીડીને કણ અને હાથીને મણ દેનાર દાતાર છે. હાથીને કેટલું બધું જોઈએ છે પણ છતાં પણ એને મળે છે કે નહીં? જીવે છે ને. અને કીડીને કેટલું જોઈએ છે અને આપણે એક મનુષ્યને કેટલું જોઈએ છે. તો આપણે એ નહીં કરી શકીએ અને આપણે જે છે બકરા ગૌમાતા અને આને તે એને બધ કરીને એને એ કરીને ખાવું પડે? છી 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 છી. હે મિત્રો તો તમે એ ખાશો આવી બધી? હે બોલો 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 બોલો. નહીં ના, નહીં. બરાબર. મિત્રો તો ભારતીય સંસ્કૃતિને આજે તમને તો જીવન જરૂરિયાતની આ એ મળશે જ, પણ સાથે સાથે તમે તમારા ધર્મમાં અડગ રહેજો. બોલો गर्व से हम कहो हम हिंदू है. बोलो बोलो गर्व से कहो हम हिंदू है. गर्व से कहो हम हिंदू है. हम हिंदुस्तानी है. हम हिंदुस्तानी है. हम भारत माता के संतान है. हम भारत माता के संतान है. जय राम जी. जय राम. जय हनुमान. जय हनुमान. નમસ્કાર. આજે આ આંગણે પધાર્યા આજ, ધન્ય પાવન કર્યા છે દ્વાર અમારા આજ. કોટી કોટી વંદન કરીએ, ભાગ્ય ખોલ્યા છે આજ. ભરી મોતીડે વધાવું અને હૃદયથી કરું સન્માન, કારણ કે આંગણે પધાર્યા છે અમારે આજ. મિત્રો આજ રોજ પાવન પર્વ નિમિત્તે ધાબળા વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શબ્દો દ્વારા તો સ્વાગત કર્યું, પરંતુ આપણે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવાનું કેમ ભૂલી શકાય? તો ચાલો આપણે આંગણે પધારેલ અતિથિ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ. ત્યારબાદ સ્વામી શ્રી વિશ્વરૂપાનંદજી મહારાજ, મંત્રી શ્રી ભારત સેવાશ્રમ સંઘ ગંગપુરના, એમનું સ્વાગત શ્રી અનિલભાઈ ચૌધરી, સરપંચ શ્રી ખામલા એવો કરશે. આપણે તાળીઓથી એમને વધાવી લઈશું. તાળીઓ પાડતા રહીશું, તાળીઓમાં કચાશ રહેવી જોઈએ નહીં. ત્યારબાદ પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતથી પધારેલ શ્રી નંદકિશોરજીનું સ્વાગત શ્રી નિમેશ વ્યાસ સાહેબ કરશે. ત્યારબાદ શ્રી રાહુલભાઈ ગંગવાણી પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત થી પધારેલ છે, એમનું સ્વાગત મણલાલભાઈ પટેલને હું વિનંતી કરીશ કે તેઓ આવે અને એમનું સ્વાગત કરે. ઉપપ્રમુખ શ્રી જિલ્લા પંચાયત નવસારીથી પધારેલ શ્રીમતી અંબાબેન મહાલાનું સ્વાગત
શ્રીમતી કલ્પનાબેન ચૌધરી કરશે. આપણે તાળીઓથી એમને વળી સભ્ય શ્રી તાલુકા પંચાયત વાંસદા એમનું સ્વાગત મનીષાબેન માજી સરપંચ શ્રી ખામલા એમને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. આપણે તાળીઓ પાડતા રહીશું. ત્યારબાદ સભ્ય શ્રી જિલ્લા પંચાયત નવસારીથી પધારેલ શ્રી ચંદુભાઈ જાદવનું સ્વાગત અનિલભાઈ ચૌધરી કરશે, જે સરપંચ શ્રી છે ગામના. નથી આયા, માફ કરજો. હવે પછી સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ શ્રી જિલ્લા પંચાયત નવસારી અને ગામના મુખ્ય આગેવાન તરીકે શ્રી બાપજીભાઈ ગાયકવાડનું સ્વાગત ભાવેશભાઈ ગામિત આચાર્ય શ્રી વર્ગશાળા ખાંભલા. સાહેબને આપણે વધાવી લઈશું. તાળીઓ પાડતા રહેજો. ત્યારબાદ શ્રી અનિલભાઈ ચૌધરી સરપંચ શ્રી ખામલા એમનું સ્વાગત ધનસુખભાઈ યુ ગામિત શ્રી એમપી કાપડિયા વિદ્યા મંદિર ગંગપુર એમને કહીશ કે સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત થાય. શ્રીમતી રીનાબેન નું સ્વાગત સરલાબેન કરશે. આપણે તાળીઓથી વધાવી લઈશું. તાળીઓ પાડતા રહેજો. કહેવાય છે કે તાળીઓ પાડવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે. ભાઈ નું સ્વાગત શિવરામ સાહેબ બગડિયા કરશે. ત્યારબાદ શ્રી અનિલભાઈ સરપંચ શ્રી નવતાડ એમનું સ્વાગત હું રાયલભાઈ ગાયકવાડને કહીશ કે એમનું સ્વાગત કરે. ત્યારબાદ સંજયભાઈ બિરારી ભાજપના મહામંત્રી શ્રી એમનું સ્વાગત હું રાજુભાઈને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. તાલુકા ભાજપના સંગઠન શ્રી રાકેશભાઈ શર્માનું સ્વાગત કલ્પેશભાઈ કરશે. નું સ્વાગત કિશોર સાહેબ કરશે. હવે सचिन सूरत से पधारे हुए ब्रह्मा कुमारी गुंजा बहन का स्वागत योगिना कुमारी एन पटेल शिक्षक श्री करसे. हेलो મિત્રો, અમને એક વાત કહેતા આનંદ થાય છે કે ગંગપુરમાં જે આપણો આશ્રમ છે અત્યારે જ્યારે એમની સ્થાપના થઈ 1997માં, ત્યારે આ થોરાટ ભાઈએ અમને 2 વર્ષ સુધી એમના ઘરે અમને રહેવા દીધું.
અને તમામ પ્રકારની સહકાર, ટ્રેક્ટરથી માંડીને મજૂરથી માંડીને સરખું કરવાનું આ તમામ સહકાર આ આપણા થોરાટભાઈએ કર્યું છે, જે બદલ ખરેખર હું એમને આભાર માનું છું, એમને અભિનંદન આપું છું. આજે આ વિસ્તારમાં જે કંઈ કાર્યક્રમ થઈ રહ્યું છે એમાં જે છે એમાં શું નામ થોરાટ? સુરેશભાઈ થોરાટ, ખૂબ ખૂબ આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદ. આગળ સચિન સુરતથી પધારેલ બ્રહ્માકુમારી સમાજ સેવક સ્વાગત ટીચર્સ કરશે. આમલા એમનું સ્વાગત કિશોરભાઈને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. સ્વાગત ભાવેશભાઈને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. હેલો, હવે સામૂહિક રીતે સ્વાગત કરી દો, વ્યક્તિગત નહીં. હવે સામૂહિક રીતે બધાનું સ્વાગત, જેથી સમયનું બચત થાય. આ ચાલુ રાખજો ભાઈ. હા, બાલિકાઓ છોકરી હવે જો આ બાજુથી આ બાજુ શરૂ. હા, જાઓ જાઓ જાઓ. અરે કંઈ ડરવાનું નહીં, અમે તમારા ઘરના છીએ બાપા. સરસ સરસ સરસ. બધાને પુષ્પ આપીને પગે લાગજો, આશીર્વાદ લેજો બધાને. અમારી સંસ્કૃતિમાં અતિથિ દેવો ભવ, આપણે આંગણે જે અતિથિઓ આવ્યા છે દેવ સમાન છે, માટે એમને ખૂબ ખૂબ ભાવભીનું સ્વાગત સ્વાગત સ્વાગત. सब भाइयों और बहनों को नमस्कार. और ब्रह्म कुमारी आश्रम शाही बहन गुंजा बहन और दूसरी बहन को नमस्कार. ये संत हमारे संग आए हैं, तो संतों के लिए एक मैं बात सुना देता हूँ कि संतों की महत्ता कितनी होती है. एक उदयपुर का राजा, पुरानी बात है, 150-200 साल पुरानी, मैंने अखंड ज्योति किताब में पढ़ी थी. खाने पीने का पानी वगैरह सब साधन लेके चलते रहे. एक दिन शाम को उनका खाने पीने का सामान हो गया ख़त्म, पानी पीने का भी ख़त्म हो गया. शाम हो गई, आसपास कोई पानी की व्यवस्था नहीं थी. हाँ जी, पानी की व्यवस्था नहीं थी. इतने में प्यास से हाथी, और राजा का हाथी था, हाथी मर गया. सब परेशान हो गए कि हाथी मर गया, अभी कैसे जाए आगे. पीछे भी 100 किलोमीटर पानी नहीं, आगे भी 100 किलोमीटर पानी नहीं. सब व्याकुल होकर बैठ गए. इतने दो संत वहाँ से गुजरे जिनके हाथ में पानी का कमंडल था. उन्होंने परेशानी पूछी कि क्या परेशानी है. सब राजा की सेना ने या जो वजीर थे उन्होंने बोला भाई ऐसी ऐसी परेशानी हो गई है, हमारे पास पानी भी नहीं है और खाने की व्यवस्था नहीं है, और राजा का हाथी भी मर गया है. तो राजा को जाके मिले, बोले कोई बात नहीं, हम ईश्वर से प्रार्थना करते हैं, हम पानी का एक छट्टा मारते हैं, आपका हाथी भी जिंदा हो जाएगा और आप अपना सुरक्षित पहुंच भी जाओगे. तो राजा हैरान कि कोई चीज़ मर जाए, कोई प्राणी मर जाए तो वो जिंदा कैसे हो सकता है. पर संतों की शक्ति होती है. संत ने पानी का छट्टा मारा, उसके ऊपर पानी डाला, हाथी उठ के खड़ा हो गया. राजा और सब पर हैरान कि भाई ये कैसा चमत्कार. भाई एक बार प्राणी अगर संसार से चला जाता है तो वापस नहीं आ सकता. तो राजा होता है. राजा ने संत से बोला कि अभी तुम इस हाथी को मार भी सकते हो. बोले हाँ, अगर बोलो तो मार भी सकते हैं भाई, अगर जिंदा कर सकते हो तो मार भी सकते हैं. तो ब्रह्म कुमारी की 2 साल पहले विनोद कुमार पालीवाल जी आए थे हमारे यहाँ, अब सबको ध्यान होगा. उनका 7-8 साल पहले लिवर फेल हो गया था.
मैं वो एग्जांपल दे रहा हूँ कि बहनें भी है कि ये बहनें जो बैठी हैं ये भी संत होती हैं। स्वामी अमृतानंद जी भी संत हैं और जो भी यहाँ संत हैं। तो महावीर हॉस्पिटलों ने लीवर के लिए जवाब दे दिया कि हमारे इंडिया में कोई जवाब नहीं, कोई इलाज नहीं है, तुम बॉम्बे भी मत ले जाओ, कलकत्ता मत ले जाओ, ले जाना है तो तुम सिंगापुर ले जा सकते हो। मेरे मित्र हैं विनोद जी पालीवाल, हम उठते बैठते हैं, अभी ठीक है बिल्कुल। तो उनके बेटे बिल्डर हैं, पैसे कोई कमी नहीं, मिले दे दिया भाई, जब तक चले तब तक चला लो। उतने ये बहनें जो बैठी हैं, गुंजा बहन, इनके 10-12 सेंटर चलते हैं जो मैनेज देखती हैं, सचिन, डिंडोली, नवागांव या आसपास जहाँ भी हैं 12 सेंटर चलते हैं। ये डेली बहनें 20 बहनें उम्मीद छोड़ दी थी कि हमारे पिताजी बचेंगे और विनोद जी ने छोड़ दी। ये होती है संतों की महिमा। अगर संत चाहें, ईश्वर से प्रार्थना करें तो ईश्वर को अपना फैसला भी वापस लेना पड़ता है। तो इसलिए मैं संतों का बहुत आभार मन करता हूँ और बहुत आदर करता हूँ और इन सेंटर में मिलता भी रहता हूँ। दूसरा, मैं अभी 2 दिन पहले कल सुबह ही चाइना से आया हूँ। मैं इनके स्वामी जी की बात का समर्थन कर रहा हूँ। जैसे हमारे हिंदुस्तान में जैन लोग हैं, जैन लोग टोटल 2% है। जैसे 1 करोड़ 40 लाख आबादी है, 2% का मतलब 2 करोड़ 80 लाख। और हिंदुस्तान का 65% टैक्स कई जैन लोग देते हैं। उसमें धीरूभाई अंबानी भी आ गए और सब आ गए। ये क्या फ़र्क है? खान पीन का फ़र्क है। और उनमें बीमारियां भी नाम मात्र है, बीमारियां भी नहीं है ज़्यादा। अभी हमारे न्यू सिटी लाइट में उनका चतुर्मास चल रहा है, पूरे महल बनाए हुए, 100 करोड़ खर्चा किया हुआ, लोग देखने आते हैं, हम भी उसी रास्ते से जाते हैं। ऐसे ही चाइना में एक बुद्धिस्ट होते हैं, जैसे यहाँ जैन होते हैं, चाइना में बुद्धिस्ट होते हैं। वो भी प्याज लहसुन भी नहीं खाते, मांस मदिरा तो छोड़ो, उनके घर में प्याज लहसुन नहीं आता। मैं जिनको मिलता हूँ वो बुद्धिस्ट हैं। वहाँ सिर्फ 2% बुद्धिस्ट है सिर्फ, मतलब अब उनके बाद भी भारत जितनी है, और वो भी 60% टैक्स बुद्धिस्ट देते हैं। दूसरा ये बोल रहा हूँ कि जो वहाँ समुद्री जीव खाते हैं, लगभग सबको कैंसर है वहाँ पे। जो शाकाहारी खाते हैं, जो बुद्धिस्ट हैं, जो खाली सब्जी साग भाजी खाते हैं, उनको कोई बीमारी नहीं है। स्वामी जी ने जैसा खोला कि जो मांस मदिरा खाते हैं उनको भांति भांति बीमारी होती हैं। मैं उससे बीमारी का नाम भी ले रहा हूँ। जो भी ये मांस मदिरा और समुद्री जीव खाते हैं उनको लगभग सबको कैंसर है। मैं कई लोगों को मिला भी हूँ, कैंसर है, इनको कैंसर है। भले दूसरी बीमारियाँ ना हो, पर समुद्री जीव जंतु खाने से इस तरह की बीमारियाँ जरूर होती हैं। इसलिए मैं आदिवासी भाइयों से भी कहता हूँ कि आप व्यसन कम से कम करें। जब हम 15 साल पहले आए थे तो स्थिति अलग थी, उस समय स्थिति बहुत अच्छी नहीं लग रही थी। अभी इस एरिया में अच्छी शिक्षा आई है, अच्छी सड़कें बनी हैं, अच्छे स्कूल बने हैं, बच्चे पढ़े हैं। अभी 15 साल के बाद मेरे को बहुत अच्छा विकास दिख रहा है। जो भाई बैठे हैं वो भी बहुत विकसित दिख रहे हैं, जो माताएं बहनें बैठी हैं वो भी शिक्षित, ये जो बच्चियां बैठी हैं ये भी स्कूल में पढ़ती है जाके। इसलिए मैं आदिवासी भाइयों से भी ये प्रार्थना करूंगा कि अपने बच्चों को जरूर पढ़ाएं और बेटियों को कम से कम जरूर पढ़ाएं। बेटा तो एक घर का नाम रोशन करेगा और बेटियां 2 घर का। ત્યારબાદ બ્રહ્માકુમારી ગુંજાન બહેન સચિન સુરતથી પધારેલ, એમને હું વિનંતી કરીશ કે એમનું વાક્તવ્ય. ओम शांति, ओम शांति, ओम शांति। जब भी हम कोई कार्य शुरू करते हैं तो परमपिता परमात्मा को याद करके अवश्य करते हैं। तो आज हमारे मंचासन पे सभी उपस्थित गणमान्यों को मेरा ओम शांति है और आप सबका तहे दिल से मैं स्वागत भी करती हूँ और हार्दिक अभिनंदन भी करती हूँ। इतना सुंदर ये कार्यक्रम का आयोजन किया गया है। देखिए, किसी भी कार्य की शुरुआत एक शांत मन, सुंदर मन और खुशनुमा मन, यही कार्य कर सकता है ना। जिनके जीवन में अशांति है, परेशानी है, दुख है, तकलीफ़ें हैं,
तो वो अच्छे कार्य के बारे में बहुत कम सोचते हैं, है ना। तो जो भी इस कार्य के निमित्त बने हैं वो देने वाले कौन हैं? जैसे संसार में हमारा ईश्वर दाता देने वाला है ना, तो हम उसके आगे प्रार्थना करते हैं और अपनी सारी मनोकामनाएं, सारी इच्छाएं उसके समक्ष रखते हैं और ये आशा जरूर रखते हैं कि भगवान हमारी सुन रहा है। ठीक इसी प्रकार हम सब ईश्वर के संतान हैं। जिस प्रकार वो दाता है और हम भी क्या हो गए, मास्टर दाता है, हम भी देने वाले हैं। तो हमें कुछ न कुछ अपने जीवन में देते ही रहना चाहिए। एक छोटा सा प्रसंग मुझे याद आता है, कृष्ण और अर्जुन के बीच में संवाद हुई थी। तो अर्जुन पूछते हैं श्री कृष्ण जी को कि हे माधव, दान तो मैं भी करता हूँ और दान कर्ण भी करता है, लेकिन दानवीर कर्ण के रूप में वो ज़्यादा प्रसिद्ध है और मुझे तो ऐसी कोई टाइटल या कोई मुझे इस रूप से देखता भी नहीं है, जबकि मैं भी दान करता हूँ। तो क्या आप मेरे इस प्रश्न का जवाब दे सकते हैं? तो कृष्ण जी ने कहा ठीक है, आप मुझे कल सुबह मिलिएगा। तो कृष्ण जी ने कल सुबह दोनों को बुलाया, कर्ण को भी बुलाया और अर्जुन को भी बुलाया और कहा सामने बहुत बड़ा सोने का पहाड़ है। तो पहले अर्जुन को कहा जितने भी गांववासी हैं, जितने भी नगरवासी हैं, उन सबको तुम्हें ये सोना खोद खोद कर देना है। तो अर्जुन खुश हो गए, अच्छा देना ही तो है ना। तो वहाँ गए और सोने के खदानों में से सोना, जितने भी लोग आ रहे थे उनको पूछ रहे थे आपको कितना चाहिए, क्या चाहिए। तो जिन्होंने जितना मांगा अर्जुन ने खुले दिल से दे दिया। फिर अर्जुन वापस आए और फिर कौन गया, कर्ण गए। तो कर्ण गए तो गांववासी उनके पास आए। तो कर्ण ने कहा ये है सोने का पहाड़, आपको जितना चाहिए अपने हाथों से ले लो। और कर्ण वहाँ बैठ करके आराम करने लग गए। फिर जब वो वापस आए तो दोनों के बीच का जो चल रहा था अर्जुन के मन में, तो कृष्ण ने समझाया अर्जुन को कि हे अर्जुन, जब वही काम तुमने किया और वही काम कर्ण ने भी किया, लेकिन दोनों में अंतर क्या रहा? आप सभी को समझ में आया दोनों में अंतर क्या रहा? अर्जुन ने क्या किया, जिन्होंने जितना मांगा उतना अपने हाथों से दिया, और कर्ण ने क्या किया कि आपको जितना चाहिए आप अपने हाथों से लो। तो हम परमात्मा के बच्चे हैं, हमें भी खुले दिल से, बड़े दिल से हर एक व्यक्ति को देना है। और यह देने की भावना सिर्फ चीज़ वस्तुएं नहीं होती है, ये तो ज़रूरत की चीज़ें हैं। और ज़रूरत हर इंसान को बार बार होती है हर चीज़